જય માતાજી મિત્રો। પહેલાના સમયની વાત છે। એક ગામડું ગામમાં બે મિત્રો રહે, એક પટેલનો દીકરો અને એક સોનીનો દીકરો। એક દિવસ સોનીના ઘરે પટેલના દીકરાને જમવાનું આમંત્રણ આપ્યું અને પટેલનો દીકરો ત્યાં જમવા જાય છે। હવે બંને પોતાની બુદ્ધિ ચાતુર્યની કસોટી કરતા હોય છે। સોનીએ પટેલના દીકરાને સોનાની થાળીમાં જમવાનું આપ્યું એટલે પટેલના દીકરાને થયું કે આજે આ સોનાની થાળી મારે ગુમ કરી દેવી છે, ચોરી કરી લેવી છે। અને સોનીને પણ ખબર હતી કે આજે રાત્રે આ મારો મિત્ર છે ને એ આ સોનાની થાળી ચોરી લેશે, એટલે તેને સોનાની થાળીને પોતાના ખાટલાની ઉપર સિક્કું બનાવ્યું અને સિક્કામાં સોનાની થાળી મૂકી અને પાણી ભરી દીધું, જેથી કરી અને તે થાળી ચોરવા આવે તો થાળી છલકાય અને તેના ઉપર પાણી પડે અને તે જાગી જાય। આવો આઈડિયા કરી, આવી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને તે થાળીને ત્યાં મૂકી દે છે। હવે આ પટેલનો દીકરો પણ વિચાર કરે છે કે સોનાની થાળી હવે લેવી કેવી રીતે, એટલે તે પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે। ઘરમાં ચૂલો હોય છે, ચૂલામાં ઘણી રાખ ભેગી થયેલી હોય છે અને તે રાખ લઈ અને તે પટેલનો દીકરો તે થાળીમાં થોડી થોડી રાખ નાખે છે અને તે થાળીનું બધું પાણી શોષી લે છે અને આ સોનીને ખબર ન પડે એ રીતે થાળી ચોરી લે છે। અને થાળી ચોરી અને રાત્રે ગામની બહાર એક નાનું એવો પાણી ભરેલું તલાવડા જેવું હોય છે, એમાં એ મૂકી આવે છે, સંતાડી આવે છે અને પાછો સૂઈ જાય છે। હવે આ સોની જાગી જાય છે અને જુએ છે તો થાળી હોતી નથી, એટલે તેને પણ ખબર પડી ગઈ હોય છે કે આ પટેલના દીકરાએ થાળી ચોરી લીધી છે। એટલે તેણે એના ખાટલાની આજુબાજુ જોયું અને તેનો પગ બહાર હતો, તેનો પગ ગારાવાળો બગડેલો હતો। તે જોઈ અને સમજી ગયો કે આ પાણીમાં થાળી સંતાડી આવ્યો છે, એટલે જ્યાં સુધી પાણીવાળો પગ હતો એ દોરી વડે માપી અને તેને તળાવડા તરફ સોની ચાલ્યો અને તળાવડામાં જઈ અને એના પગલા જોયા। આ બાજુ આને થાળી સંતાડેલી છે અને એ દોરીના માપથી જ્યાં સુધી પાણી હતું એટલા ખાડામાં જઈ અને તપાસ કરી તો થાળી મળી ગઈ અને ઘરે આવીને સૂઈ ગયો। સવાર થયું એટલે બંને જાગ્યા। હવે ફરી પાછું પટેલના દીકરાને જમવાનું આપ્યું અને એ જ સોનાની થાળીમાં જમવાનું, એટલે પટેલના દીકરાએ કહ્યું કે ભાઈ, તારી પાસે કેટલી સોનાની થાળીઓ છે? સોનીએ કહ્યું, આ કાલે હતી એ જ થાળી તને આપી છે। તો પટેલના દીકરાએ કહ્યું કે હું તો આ ચોરી અને તળાવમાં મૂકી આવ્યો હતો। હા, પણ હું મારી બુદ્ધિનો ઉપયોગ કરી અને આ થાળી મેં ગોતી લીધી અને પાછી ઘરે લઈ આવ્યો છું। બંને હસી પડ્યા અને વાતો કરવા લાગ્યા કે આપણે બંને તો બહુ જ બુદ્ધિમાન છીએ, ચાલો આપણે આ બુદ્ધિનો ઉપયોગ કોઈ ધંધામાં, કોઈ બિઝનેસમાં ઉપયોગ કરીએ। તો બંને મળી એક શહેર તરફ ચાલતા થયા અને ચાલતા ચાલતા એક ગામ આવ્યું। ગામમાં કોઈ એક શેઠનું મરણ થઈ ગયેલું, એટલે પટેલના દીકરાએ ગામમાં તપાસ કરી તો તેને જાણવા મળ્યું કે એક બહુ જ ધનિક શેઠનું મરણ થયું છે। તો તેમણે વિચાર્યું કે આ શેઠના દીકરા પાસેથી થોડા રૂપિયા કઢાવી લઈએ, તેઓ આમાં આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ તો બંને શેઠની શમશાનમાં જ્યાં લાશ સળગતી હતી ત્યાં ખાડો કરે છે અને સોનીના દીકરાને અંદર બેસાડી દીધો અને પછી આ પટેલનો દીકરો તે ગામમાં ગયો અને જ્યાં મરણ થઈ ગયું હતું તે શેઠના ઘરે જઈ અને જોર જોરથી રડવા લાગ્યો। રડતા રડતા કહેવા લાગ્યો કે શેઠ મારા મિત્ર હતા અને શેઠને મેં 1 લાખ રૂપિયા મેં આપેલા હતા, હવે 1 લાખ રૂપિયા મને કોણ આપશે? એટલે શેઠના દીકરાઓએ આ પટેલને રોતા અટકાવ્યા અને શાંત પાડી અને કહ્યું કે જો શેઠનું લખાણ ચોપડામાં હશે તો તમારા રૂપિયા અમે જરૂર આપી દઈશું। એટલે તેઓ ચોપડો જોવા લાગ્યા અને ચોપડો આખો જોઈ નાખ્યો, પણ ક્યાંય લખાણ નીકળ્યું નહીં।
એટલે પટેલના દીકરાએ કહ્યું કે શેઠ મારા લાખ રૂપિયા લખવાના ભૂલી ગયા હશે. શેઠના દીકરાએ કહ્યું લખાણ હોય તો જ અમે આપીએ, નહીતર અમે આપીએ નહીં. તમે ખોટું બોલતા હોય. એટલે પટેલના દીકરાએ કહ્યું કે હું ખોટું બોલતો હોય તો ચાલો શમશાને. એટલે શમશાને ગયા. શેઠની આત્મા જો હા પાડે કે લાખ રૂપિયા મેં આપેલા છે તો મને આપજો, નહીતર મારા રૂપિયા ગયા. આટલું કહી એમ કરી શેઠના દીકરાએ આ પટેલનો દીકરો શમશાને લઈ ગયો અને કહ્યું કે શેઠ મેં તમને જે લાખ રૂપિયા આપેલા હતા તે વાત સાચી છે? તો અંદર બેઠેલો પેલો સોનીનો દીકરો ખાડો કરીને બેઠેલો હતો. એણે કહ્યું કે હા દીકરાઓ, આ પટેલના મેં લાખ રૂપિયા લીધેલા હતા અને એને પાછા આપી દેજો, નહીં તો મને સ્વર્ગમાં પણ શાંતિ નહીં મળે, સ્વર્ગમાં પણ મને સ્થાન નહીં મળે. એટલે આવી બુદ્ધિ વાપરી અને શેઠના દીકરા આ પટેલના દીકરાને લાખ રૂપિયા આપી દીધા. એટલે પટેલનો દીકરો લાખ રૂપિયા આવ્યા કે ત્યાંથી નીકળી ગયો. એને થયું કે હવે આ લાખ રૂપિયા સોનીને આપવા નથી. તે તો લાખ રૂપિયા લઈ પોતાના ગામ તરફ રસ્તે ચાલતો થયો અને સોનીને પણ ખબર હતી. સોનીને પણ થયું કે પટેલનો દીકરાના હાથમાં લાખ રૂપિયા આવશે, એટલે તે લાખ રૂપિયા દેવા મને અહીંયા આવવાનો નથી. એટલે તેને પણ ખબર હતી કે આગળ જઈ એને સોનીની પાસે ચાંદીના નકલી સિક્કા હતા. તે રસ્તામાં થોડા અંતરે મૂકતો ગયો અને ઝાડ પાછળ સંતાઈ ગયો. આ રસ્તે પટેલનો દીકરો ચાલ્યો. પટેલના દીકરા પાસે ભારે થેલો હતો અને થેલામાં તેને રૂપિયા મૂક્યા હતા. જેવો તે રસ્તે ચાલતો હતો ત્યાં એને ચાંદીના સિક્કા જોયા તો થેલો મૂકી અને એક એક સિક્કા વીણવા લાગ્યો, લેવા લાગ્યો અને દૂર સુધી નીકળી ગયો. એટલે આ સોની એ ઝાડની પાછળથી નીકળી થેલો ઉપાડી લીધો અને પોતાના ઘર તરફ ચાલ્યો ગયો. હવે પટેલનો દીકરો પાછો આવ્યો ત્યારે એને જોયું તો થેલો હતો નહીં. તો એને ખબર પડી ગઈ કે આ સોની થેલો લઈને પલાયન થઈ ગયો છે. સોની થેલો લઈ અને પોતાના ઘરે આવ્યો અને પોતાની પત્નીને સમજાવી દીધું કે જો મારો મિત્ર પટેલનો દીકરો અહીં આવે તો કહેજે કે તમારો મિત્ર તો તમારી સાથે હતા, હજુ ઘરે આવ્યા નથી. કારણ કે એને ખબર હતી કે પટેલનો દીકરો જરૂર ને જરૂર પોતાના ઘરે આવશે. એમ કહી અને તે બાજુમાં એક ખાલી કૂવો હતો એમાં સંતાઈ રહેલો. હવે સવાર થયું એટલે પટેલનો દીકરો તો આ સોનીના ઘરે આવ્યો અને એની પત્નીને કહેવા લાગ્યો કે ક્યાં છે મારો મિત્ર? તો તેની પત્નીએ કહ્યું કે એ તો તમારી સાથે જ હતા, હજુ તો આવ્યા જ નથી. એટલે સોનીના પટેલના દીકરાને થયું કે નક્કી કંઈક દાળમાં કાળું છે. એટલે તે સંતાય અને જોવા લાગ્યો કે આ શું કરે છે. સોનીની વહુ સાંજ પડી એટલે થાળી અને વાટકામાં જમવાનું બધું લઈ કૂવા પાસે જાય છે અને બોલે છે કે લ્યો આ રોટલી. અને પટેલનો દીકરો આ બધું જોતો હોય છે. એટલે સોની જમવાનું જમી અને કૂવામાં સંતાઈ જાય છે. જેવો તે બધું આ પટેલના દીકરાએ જોયું. બીજે દિવસે સોનીની પત્ની થાળી લઈને જાય તે પહેલા પોતે સાડી અને ચણિયો પહેરી સ્ત્રીનો વેશ ધારણ કરી અને પોતે થાળીમાં બધું જમવાનું લઈ અને તે કૂવા પાસે જાય છે અને સ્ત્રીના અવાજમાં કહે છે લ્યો આ રોટલી. એટલે સોની બહાર આવે છે અને જમીને પાછો અંદર છુપાઈ જાય છે. ત્યારે તે પટેલનો દીકરો સ્ત્રીના અવાજમાં કહે છે કે મારી પાસે પૈસા ખૂટી ગયા છે, હવે કેટલા દિવસ આ રીતે મારે ચલાવવું? તો સોનીએ કહ્યું કે આપણા આંગણામાં જે ઝાડ છે એની નીચે મેં 1 લાખ રૂપિયા એક માટલામાં દાટીને રાખેલા છે, એમાંથી થોડા લઈ લીજે. એટલે પટેલના દીકરાએ જાણી લીધું કે રૂપિયા ક્યાં સંતાડ્યા છે. એટલે તે રૂપિયા કાઢી અને પોતાના ઘરે ચાલ્યો ગયો. હવે થોડી વાર થઈ પછી સોનીની પત્ની પાછી થાળી તૈયાર કરી અને કહેવા લાગી કે લો આ રોટલી. તો સોનીએ કહ્યું કે થોડી વાર પહેલા તો તું મને જમાડીને ગઈ. તો કે હું નહોતી. એટલે તરત સોની સમજી ગયો કે આ નક્કી પટેલનો દીકરો જ હોય.
એટલે તે બહાર આવ્યો અને પોતે ત્યાં રૂપિયા સંતાડેલા હતા ત્યાં જોયું તો રૂપિયા હતા નહીં. એટલે સોની પણ તે પટેલના દીકરાના ઘરે પહોંચ્યો અને બંને ખૂબ હસ્યા અને અડધા અડધા રૂપિયાનો ભાગ પાડી અને સુખેથી રહેવા લાગ્યા. મિત્રો, જો અમારી આ વાર્તા સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો એક નાનો એવો અનુરોધ કરું છું, એક નાની એવી વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલા મળે અને આવી નવી નવી વાર્તાઓ અમે તમારા માટે લાવતા રહીએ અને તમને પીરસતા રહીએ. જય માતાજી મિત્રો.